ગામ તમને ભાવપૂર્વક આવકારે છે, સ્વાગત કરે છે. ડૉક્ટર બારેન્દ્રભાઈ દેસાઈ, મિસ્ટર માર્ક દેસાઈ, પપીહાબેન દેસાઈ અને સુરેન્દ્રભાઈ પટેલ સહિત બધા જ મહાનુભાવોનું હૃદયથી આપણે આવકારીએ છીએ, હૃદયથી એમનું સ્વાગત કરે છે. સાથે આજ સ્મારક ટ્રસ્ટના પ્રમુખ શંભુબાપા વાડદોરિયા, ભાઈ વિપુલભાઈ ભટ્ટી સહિતના બધા જ ટ્રસ્ટીઓ પણ જોડાશે. આપણે આજે એમને ભાવપૂર્વક એમનું સ્થાન ગ્રહણ કરે ત્યાર પછી આપણે કાર્યક્રમને આગળ વધારીશું. આ પરિસરની અંદર આપણે સૌ જાણીએ છીએ કે ગોપાલદાસ દેસાઈ સાહેબનો બહુ જ મોટો ઇતિહાસ પડ્યો છે. આપણા માટે બહુ આનંદની વાત કહેવાય કે આજે આ પરિવારના 95 વર્ષની ઉંમરે પણ આ આપણે જોઈ રહ્યા છીએ કે એમની નાદુરસ્ત તબિયત હોવા છતાં પણ અહીં ઉપસ્થિત થયા છે. અને ગોપાલગ્નમાં આંગણે રાજવી પરિવારનું અદકેરું સન્માન. 95 વર્ષીય પ્રિન્સ ગ્રામજનો દ્વારા ઉત્સાહભેર બહુમાન. ધારી તાલુકાના ગોપાલ ગ્રામે મુકામે વર્ષોથી અમેરિકા સ્થાયી થયેલા રાજવી પરિવારે મુલાકાત લીધી હતી. ઢસા હાલ ગોપાલ ગ્રામના પ્રજાવત્સલ્ય રાજવી અને સ્વાતંત્ર્ય સેનાની પૂજ્ય ભક્તિબા તથા પૂજ્ય દરબાર સાહેબ ગોપાળદાસ દેસાઈના 95 વર્ષીય સુપુત્ર ઉદાર દિલ દાતા શ્રી આદરણીય ડૉક્ટર બારિન્દ્રભાઈ દેસાઈ, તેમના પુત્ર માર્ક દેસાઈ, પહીપાબેન દેસાઈ, ઇન્ડિયન રિવાઇવલ ગ્રુપ દિલ્હી, સુરેન્દ્રભાઈ પટેલ યુકે સાથે વતનમાં પધાર્યા હતા. અવસરે ગોપાલ ગ્રામ્ય દરબાર સ્મારક ટ્રસ્ટ દ્વારા રાજવી પરિવારનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. દરબારગઢમાં આયોજિત આ કાર્યક્રમમાં ભક્તિબા કન્યા શાળાના વિદ્યાર્થીઓએ સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યા હતા. સ્વાગત પ્રવચન કરતા વડીલ શંભુબાપા વાડદોરિયાએ ગામની ઐતિહાસિક ધરોહર યુવાનોને સોંપી હતી. પ્રાસંગિક ઉદ્બોધનમાં ટ્રસ્ટી વિપુલ ભટ્ટીએ રાજવી પરિવારના ત્યાગ, લોકભિમુખ અભિગમ, પ્રજાપ્રેમ તેમજ સ્વાતંત્ર્ય ચળવળના જોડાઈ સત્યાગ્રહમાં ભાગ લેવા સહિત દરબાર સાહેબ તેમજ ભક્તિબાના શિક્ષણ ઉત્થાન અર્થે કરેલા પરિશ્રમ અને ગામની એકતા, સમરસતા અને રાષ્ટ્ર સેવામાં કરેલ પ્રદાનની રોચક વાતો કહી હતી. રાજકીય સામાજિક આગેવાનો તેમજ વિવિધ સંસ્થાઓ દ્વારા રાજકુમાર ડૉક્ટર બારિન્દ્ર દેસાઈ સાહેબનું સન્માન કરવામાં આવ્યું હતું. આ અવસરે અમરેલી જિલ્લાના અસંખ્ય અગ્રણી ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ગોપાલ ગ્રામ્ય દરબાર સ્મારક ટ્રસ્ટના પ્રમુખ શંભુભાઈ વાડોદરિયાના વડપણ હેઠળ ટ્રસ્ટીઓ જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સુચારુ સંચાલન ડૉક્ટર દેવકુમાર વાળાએ કર્યું હતું. ગોપાલ ગ્રામના આંગણે એમના નિજ નિવાસ સ્થાનમાં પધારેલા 95 વર્ષીય રાજકુમાર આદરણીય ડૉક્ટર બારિન્દ્ર દેસાઈ સાહેબ, એમના પુત્ર માર્ક દેસાઈ, બેન પપીહાબેન દેસાઈ, સુરેન્દ્રભાઈ પટેલનું ગોપાલગ્રામ દરબાર સ્મારક ટ્રસ્ટ અને સમગ્ર ગામજનો વતી અમે ગામના આંગણે હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત કરીએ છીએ. દરબાર સાહેબ